હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ અરુ કુક ગુજરાતી. આજે હું તમારી સાથે શેર કરીશ પ્રસાદ માટે રવાના શીરાની રેસીપી. આ શીરો આપણે સત્યનારાયણની કથા હોય, આપણા ઘરે આવતા કોઈ પણ શુભ પ્રસંગો હોય કે પછી મહેમાનો આવવાના હોય ત્યારે બનાવતા હોઈએ છીએ. ઘણી બધી અલગ અલગ રીતે આ શીરો આપણે બનાવતા હોઈએ છીએ. આજે આપણે જે રીતે સત્યનારાયણની કથામાં પ્રસાદ બનાવીએ છીએ તે રીતે બનાવીશું. તો ચાલો બનાવી લઈએ. તો પ્રસાદ માટે રવાનો શીરો બનાવવા માટે સૌથી પહેલાં તેની સામગ્રી અને તેનું માપ જોઈ લઈએ. તો અહીં મેં ઘરમાં જ રહેલી એક સરખી વાટકીના માપથી એક વાટકી આ રીતનો જે ઝીણો રવો મળે છે તે લઈ લીધો છે અને તેને ચાળી લીધો છે. હવે તે જ માપની એક વાટકી ખાંડ લીધી છે. આટલી ખાંડથી શીરો પરફેક્ટ મીઠો થશે. આપણે એકદમ પરફેક્ટ માપ રાખેલું છે, પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ ઓછા વધુ કરી શકો છો. અને તે જ માપની એક વાટકી ઘી લીધું છે. ઘી પીગળે ત્યાં સુધી તેને ગરમ કરી લીધું છે. તો આપણે આ રીતે ઘીને પીગળે ત્યાં સુધી ગરમ કરીને લઈ લેવાનું. અને જો ગરમ કર્યા વગરનું ઘી લઈ રહ્યા હોય તો ઘીનું પ્રમાણ વધી જશે, એટલે 2 ચમચી જેટલું ઓછું ઘી લેવાનું. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં શીરો બનાવવાનો હોય કે પછી સત્યનારાયણનો પ્રસાદ બનાવવાનો હોય તો તમારે તે રીતે કોઈ પણ મોટું વાસણ સેટ કરી લેવાનું. હવે કોઈ પણ એક વાસણ લઈ તેમાં આપણે જે વાટકીથી રવો, ખાંડ અને ઘી લીધું છે તે જ વાટકીથી 3 વાટકી દૂધ લઈ લઈએ. તો આપણે પ્રસાદ માટે રવો બનાવી રહ્યા છીએ એટલે તેમાં દૂધનો ઉપયોગ કરીશું. આ રવો તમે અડધું દૂધ અને અડધું પાણીનો ઉપયોગ કરીને બનાવી શકો છો, કે પછી એકલું પાણીનો પણ ઉપયોગ કરીને બનાવી શકો છો. અત્યારે આપણે પ્રસાદ માટે શીરો બનાવી રહ્યા છીએ એટલે પ્રસાદનો શીરો તો દૂધમાં જ બનાવવાનો હોય છે, એટલે આપણે 3 વાટકી દૂધ લઈ લઈએ. તો 1 વાટકી રવા સામે 3 વાટકી દૂધ, એટલે આપણે જેટલો રવો લીધેલો છે તેના કરતાં 3 ગણું દૂધ લઈ લેવાનું. હવે સ્લો ફ્લેમ પર દૂધ ગરમ કરવા મૂકી તેમાં થોડું કેસર નાખી એકવાર ચલાવી લઈએ. હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં બાજુમાં પેન ગરમ કરવા મૂકીશું અને તેમાં આપણે લીધેલું ઘીમાંથી 2 ચમચી જેટલું ઘી નાખી તેને ગરમ થવા દઈએ. હવે મેં થોડા ડ્રાયફ્રૂટ લીધા છે. તો કાજુ બદામના આ રીતે ફાડા કરી લીધા છે, પિસ્તાની કતરણ કરી લીધી છે અને થોડી મેં દ્રાક્ષ લીધી છે. ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો. તો ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં કાજુ બદામ નાખી અને તેને થોડી વાર ચલાવતા રહી થવા દઈએ. આપણે કાજુ બદામને વધારે નથી થવા દેવાના, માત્ર તેનો થોડો કલર ચેન્જ થાય અને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાના છે. તો હવે ડ્રાયફ્રૂટ થોડા સંતળાઈ ગયા છે, તેનો કલર ચેન્જ થવા લાગ્યો છે. તો હવે તેમાં દ્રાક્ષ નાખીશું અને તેને પણ થોડી વાર ચલાવતા રહી દ્રાક્ષ ફૂલાય ત્યાં સુધી થવા દઈએ. આ રીતે ડ્રાયફ્રૂટને થોડા ઘીમાં સાંતળીને લેવાથી શીરામાં તેનો ખૂબ જ સારો એવો ક્રન્ચી ટેસ્ટ આવે છે. તો હવે કાજુ બદામ એકદમ સરસ સંતળાઈ ગયા છે અને તેનો કલર ચેન્જ થઈ ગયો છે, દ્રાક્ષ પણ ફૂલી ગઈ છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો મેં ડ્રાયફ્રૂટને પ્લેટમાં લઈ લીધા છે. તેને થોડીવાર સાઈડમાં મૂકીશું અને હવે બાકીનું બધું જ ઘી પેનમાં એડ કરી ગરમ થવા દઈએ. તો ઘી થોડું ગરમ થાય એટલે તેમાં આપણે લીધેલો બધું જ રવો એડ કરીશું અને તેને ચલાવતા રહી શેકી લઈએ. આ રીતે ઘી થોડું ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં રવો એડ કરવાથી રવો એકદમ સરસ ફટાફટ શેકાઈ જાય છે. બિલકુલ કાચો નથી રહેતો કે બિલકુલ ચીકણો નથી થતો. તો હવે તેને ચલાવતા રહી રવાનો થોડો કલર ચેન્જ થાય, ઘી છૂટું પડે અને સુગંધ આવે ત્યાં સુધી થવા દઈએ. ફ્રેન્ડ્સ, જો તમને મારી રેસીપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમે ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરજો. તો હવે થોડી વાર પછી રવો એકદમ સરસ શેકાઈ ગયો છે, તેમાંથી ઘી છૂટું પડી ગયું છે અને ઉપર આવી ગયું છે. રવાનો કલર ચેન્જ થઈ ગયો છે અને અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે. આપણે જે દૂધ ગરમ કરવા મૂકેલું છે તે દૂધ પણ ગરમ થઈ ગયું છે. તો હવે દૂધ પેનમાં એડ કરીશું. દૂધ પેનમાં એડ કરીએ ત્યારે આ રીતે થોડું ધ્યાનથી ધીમે ધીમે એડ કરવાનું,
તેમાં ઘણા બધા બબલ્સ થઈ અને વરાળ થતી હોય છે, તો આપણે તાજી પણ શકીએ છીએ. તો મેં બધું જ દૂધ પેનમાં એડ કરી દીધું છે. હવે તેને સતત ચલાવતા રહી થોડી વાર થવા દઈએ. તો થોડી જ વારમાં બધું જ દૂધ રવામાં એકજૂથ થઈ જશે. બિલકુલ સમય નથી લાગતો. આપણે સતત ચલાવતા રહી તળિયે બેસે નહીં તેનું ધ્યાન રાખીશું. હવે તમે જોઈ શકો છો ધીમે ધીમે બધું જ દૂધ રવામાં એકજૂથ થઈ રહ્યું છે અને રવો એકદમ સરસ ઘટ્ટ થઈ રહ્યો છે. હજુ તેને ચલાવતા રહી થોડી વાર થવા દઈએ. તો થોડી વાર પછી બધું જ દૂધ રવામાં એકજૂથ થઈ ગયું છે. હવે તેમાં ખાંડ નાખીશું અને બરાબર મિક્સ કરીશું. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને ચલાવતા રહી થવા દઈએ. તો મેં થોડી વાર થવા દીધું છે. હવે બધી જ ખાંડ ઓગળી અને સારી રીતે મિક્સ થઈ ગઈ છે. રવામાંથી ઘી છૂટું પડી ગયું છે અને પેન છોડી દીધું છે. હવે તેમાં 1 ચમચી એલચી પાવડર અને ડ્રાયફ્રૂટ નાખી તેને પણ સારી રીતે મિક્સ કરીશું. મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી પેન નીચે ઉતારી થોડી વાર શીરાને ઠરવા દઈએ. જો પરફેક્ટ રેસીપી અને પરફેક્ટ ટેસ્ટ જોઈતો હોય તો પરફેક્ટ માપ રાખવું ખૂબ જ જરૂરી છે. તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પરફેક્ટ માપ સાથે તમે પ્રસાદ માટેનો આ શીરો તૈયાર કરશો તો પહેલી વાર બનાવતા હોય તો પણ પરફેક્ટ જ થશે. હવે શીરો ઠરી ગયો છે તો તેને બાઉલમાં લઈ લઈએ અને ડ્રાયફ્રૂટથી થોડો ગાર્નિશ કરીશું. જો તમારે પ્રસાદમાં ધરવાનો હોય તો તેના પર એક તુલસીપત્ર જરૂર મૂકવાનું. ઘણાની એવી ફરિયાદ હોય છે કે પ્રસાદ માટેનો શીરો બનાવીએ તો ચીકણો થઈ જાય છે અને જો વધારે શેકાવા દઈએ તો લાલ થઈ જાય છે. તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે થોડું ઘી ગરમ થઈ જાય ત્યાર પછી તેમાં રવો એડ કરી અને મીડિયમ ફ્લેમ પર શેકી લેવાથી રવો એકદમ સરસ શેકાઈ જાય છે. બિલકુલ ચીકણો નથી રહેતો અને વધારે પડતો લાલ પણ નથી થઈ જતો. ટેસ્ટમાં એટલો બધો સારો લાગે છે કે બધાને ખૂબ જ પસંદ આવે છે. જો તમે એકવાર આ રીતે બનાવશો તો વારંવાર જરૂર બનાવશો. તો બધા જ બનાવી શકે તેવી એકદમ સરળ રીતે અને પૂરી રીત સાથે પ્રસાદ માટે રવાનો શીરો રેડી છે. જો પસંદ આવે તો આ રીતે જરૂર ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.